जय श्री कृष्ण। मारी चैनल में आप सौનું हार्दिक स्वागत है। હવે હોળી ઉત્સવને ફક્ત ગણતરીના દિવસો બાકી છે, તો આજે આપણે શ્રી ઠાકોરજીને ખેલના દિવસોમાં ભોગ ધરી શકાય તેવી નાગરીની સામગ્રી મકાઈની ધાણી ફોડતા શીખીશું। સૌ પ્રથમ મેં 120 ગ્રામ પીળી સૂકી મકાઈના દાણા લીધા છે, જે કોઈપણ કિરાણા સ્ટોર પર સરળતાથી મળી જાય છે। દાણી ફોડતા પહેલાં મકાઈને સરખી રીતે વીણી લેવી ખૂબ જ જરૂરી છે। માર્કેટમાં જે વિવિધ પ્રકારની ફ્લેવરના રેડી ટુ ઇટ પોપકોર્નના પેકેટ મળે છે, તેનો ઉપયોગ ન કરવો। હવે નોનસ્ટિક કડાઈમાં 1 ટેબલસ્પૂન ઘી લઈ તેને ધીમી આંચ પર સરખું ગરમ થવા દઈશું। નોનસ્ટિકના બદલે તમે એલ્યુમિનિયમના લોયા કે પ્રેશર કુકરનો પણ ઉપયોગ કરી શકો છો। શ્રી ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરતા હો તો ઘીનો જ ઉપયોગ કરવો। આ નાગરીની સામગ્રી હોવાથી તેમાં જલનો સ્પર્શ બિલકુલ પણ ન થવો જોઈએ। જે વૈષ્ણવના ત્યાં દૂધગરનો સેવાક્રમ હોય તેઓ પણ આ રીતે ધાણી સિદ્ધ કરી શ્રી પ્રભુને ફગવામાં ભોગ ધરી શકે છે। ઘી સરખું ગરમ થાય એટલે તેમાં 50થી 60 ગ્રામ સૂકી પીળી મકાઈના દાણા પધરાવીશું। પછી ગેસની ફ્લેમ ધીમીમાંથી મધ્યમ કરી કડાઈની ઉપર લીડ ઢાંકી અને જ્યાં સુધી ધાણી સરખી ફૂટી જાય ત્યાં સુધી આપણે લીડ ખોલીશું નહીં। ધાણી ફૂટવામાં ફક્ત 30થી 40 સેકન્ડનો સમય લાગે છે। જેવો ધાણી ફૂટવાનો અવાજ બંધ થાય એટલે તરત જ ગેસ બંધ કરી લીડ ખોલી જે ધાણી સિદ્ધ થઈ હોય તેને એક પાત્રમાં કાઢી લેવી। જો અવાજ આવવાનું બંધ થાય પછી પણ તમે ગેસ થોડીવાર માટે ચાલુ રાખશો તો જે ધાણી ફૂટી ગઈ છે તે પણ બળી જશે, એટલે આ વાતની ખાસ સાવધાની રાખવી। ગયા વર્ષે મેં ચેનલ પર જુવારની ધાણી ઘરે કેવી રીતે ફોડી શકાય તેનો વિડીયો પોસ્ટ કર્યો છે, જેની લિંક ઉપર આઈ બટન પર, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને વિડીયોની એન્ડ સ્ક્રીન પર આપી છે। આપ જોઈ શકો છો કે બધી જ ધાણી સરસ ફૂટવા લાગી છે। અવાજ આવવાનો બંધ થઈ ગયો છે। હવે ગેસ બંધ કરી તરત જ આપણે લીડ ખોલીશું। જો સારી ક્વોલિટીની મકાઈ લાવશો તો બધી જ ધાણી સરસ ફૂટી જશે, એક પણ દાણો આખો નહીં રહે। આપ જોઈ શકો છો કે ધાણી કેટલી સરસ, સુંદર અને પ્રભુલાયક સિદ્ધ થઈ છે। હવે બાકીની ધાણી ફોડવા માટે આપણે આ પ્રોસેસ ફરીથી રિપીટ કરીશું। માર્કેટમાં જે તૈયાર જુવારની ધાણી, મકાઈની ધાણી અને શેકેલા ચણા મળે છે તે આપણે શ્રી ઠાકોરજીને સામગ્રી તરીકે ભોગ નથી ધરી શકતા, એટલે પ્રભુ માટે હંમેશા આ રીતે ઘરે જ સામગ્રી સિદ્ધ કરવાનો આગ્રહ રાખવો। શેકેલા ચણા સિદ્ધ કરવાની રીત મેં ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે। શ્રી પ્રભુને ફગવામાં આ રીતની મોળી ધાણી જ ભોગ ધરવામાં આવે છે। આ સિવાય પણ મેં ચેનલ પર દૂધગર, નાગરી, અનસખડી, ખાંડગર અને સખડીની વિવિધ સામગ્રી પોસ્ટ કરી છે। આપ પ્લેલિસ્ટમાં જઈને તેને ચેક કરી શકો છો। ધીમે ધીમે બધી જ ધાણી સરસ ફૂટવા લાગી છે। જેવો ધાણી ફૂટવાનો અવાજ બંધ થાય એટલે તરત જ ગેસ બંધ કરી લીડ ખોલી અને ધાણીને પાત્રમાં કાઢી લઈશું। તો આપ પણ શ્રી પ્રભુ માટે આ સામગ્રી ઘરે અવશ્ય સિદ્ધ કરજો। વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો આવી પ્રભુલાયક સામગ્રી તથા સાત્વિક રેસિપીના વિડીયોઝ જોવા માટે તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો। ફરી મળીશું એક નવી રેસિપી સાથે। ધન્યવાદ।